તારા યારની સાથે મસ્તીની મહેફિલ માણી આવી? હું મારા ભાઈને મળવા ગઈ હતી. ભાઈને મળવા ગઈ હતી? આ ભાઈ ભાઈ ભાઈનું નાટક બહુ સાંભળી લીધું. આજે રક્ષાબંધનની સાથે આ નાટક મને નથી ખબર કે અમૃત ગણીને જેને આ ઘરમાં આવકાર આપ્યો તે આવો હળહળ હશે. હું નિર્દોષ છું બા, નિર્દોષ છું. આ ઘરમાં હવે તારું સ્થાન નથી. નીકળી જા અહીંથી. દૂર થા મારી નજર સામે. આ ઘરમાં આબરૂદાર માણસો રહે છે, આબરૂ વેચનારા નહીં. તમે કેમ નથી કહેતા? હું નિર્દોષ છું. ચાલી જા. મારી જિંદગીમાં તારું મોડું નથી. બા, ક્યાં જો બા? શામ મારા જમાઈ થાય. ભગતજી, આ છે શ્યામસુંદર નું ઘર. ધન્યવાદ. મારી દીકરી કેરી ખાશે, મીઠાઈ ખાશે. અરે રાધા, હો રાધા, જો તો ખરી હું તારા માટે શું શું લાવ્યો છું. શું તમે આમ ચીસો પાડીને મારા ઘરની આબરૂનું લીલામ કરો છો? જે રાધાને તમે મળવા આવ્યા છો એને આ ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકી. હે, કાઢી મૂકી? શા માટે? શું કર્યું હતું એણે? શું નથી કર્યું તમારી દીકરીએ? પોતાના કહેવાતા ભાઈ સાથે આવો સંબંધ? અમારા કુળની મર્યાદાને એને ધૂળમાં મેળવી દીધી. એ કુલટા છે, કલંકિની છે, ચરિત્રહીન છે. ના ના, એવું ના હોય, એવું બને જ નહીં. મારી દીકરી એવું ના કરે. હું મારા લોહીને બરાબર ઓળખું છું. બરાબર. આંધળો શું ઓળખે પોતાના લોહીને? નીકળી જાવ અહીંથી. ફરી કોઈ દિવસ મારા આંગણામાં પગ નહીં મૂકતા. ચાલે જાઓ. જગદંબા, કોઈ દિવસ નહીં આવતા. આ શું થઈ ગયું? આ શું થઈ ગયું? રાધા, 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 બેટા, તું ક્યાં છે બેટા? રાધા, તું ક્યાં છે? રાધા, 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 રાધા. રાધા, રાધા, રાધા. વડીલ, તમે કોને શોધો છો? બેટા, મારી રાધાને ગોતું છું. તમે એને જોઈ છે? સામેના ખંડેર પાસે એક ઝૂંપડી છે, ત્યાં રાધા નામે એક છોકરી રહે છે. હરી ઈચ્છા તો કદાચ એ જ તમારી દીકરી હોય. હા હા. રાધા, 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 રાધા બેટા, ક્યાં છે બેટા તું? રાધા, રાધા, રાધા. અરે આ તો ઝૂંપડું છે. અરે અંદર કોણ છે? દરવાજો ખોલો. કોણ છે અંદર? કોઈ દરવાજો ખોલતું કેમ નથી? અરે કોઈ બોલતા કેમ નથી? હું તમને પગે પડું છું. મને મારી રાધા બતાવો. મારી રાધા મને મેળવી આપો. કોઈ બોલતું કેમ? આ સ્પર્શ, લોહીનો સંબંધ કદી છુપો રહી શકે નહીં. તો બીજી કોઈ નહીં, મારી રાધા જ છે, મારી રાધા જ છે.
રડ નહીં દીકરી, ચાલ ક્યારે ચાલ, તું ઠીક થઈ જશે. ચાલ દીકરી. અરે રે બેન, માણસ ધારે છે શું ને થાય છે શું? બધી ભાગ્યની વાત છે બેન. અમે વહુને આવી નહોતી ધારી, લક્ષ્મી સમજીને લાવ્યા, પણ શંખણી નીકળી. મારા દીકરાનો જીવતર બગાડી નાખ્યો, અમારા બધા જ સપનાની રાખ કરી નાખી. ઘણી ખમ્મા ગગુભા બાપુને, ઘણી ખમ્મા. ઢોલ વગડાવો, તોરણો બંધાવો, ફટાકડા ફોડાવો. પોપટ, શું લવારો કરે છે? અરે બાપુ, લવારો નથી કરતો, હારા ખબર લઈને આવ્યો છું. રાધા રાણી એના બાપને ઘેર આવી ગઈ. હા હા, રાધા આવી ગઈ. હા, કેમ? બાયડી એના બાપને ઘેર હુકામ આવે, એનો ધણી કાઢી મૂકે ત્યારે. વાહ વાહ, તીર તો બરોબર ધાર્યા નિશાન પર જ લાગ્યું. હવે બચ્ચીને જશે ક્યાં? એ આવો આવો, જુઓ આ મોટી ભક્તાણીને. હાય હાય, કેવી બેશરમ છે. ધણીના માટે વ્રત પૂજા કરે છે. કોઈને ધણી માટે જરાય લાગણી નથી. એકને પડતો મૂકી બીજાની હારે રખડવા માંડી, એટલે ધણીએ ધક્કો મારીને બહાર કાઢી મૂકી. મોટી ભક્તાની નહીં તો. રાધા, તું અહીં શા માટે આવ્યો છે? બમરો ફૂલની પાસે શા માટે આવે છે? પણ અહીં તને સુગંધ નહીં, મોત મળશે. એક પારકી પરણેતર સાથે આવી રીતે વાત કરતા શરમાતો નથી? શરમ તો તારા પતિને આવવી જોઈએ. શું હાલત કરી નાખી છે. પતિની નિંદા કરે છે. જોયો તારો પતિ? મન ભરીને માણી. બદમાશ, બચાવ! મારાથી છટકવું છે. છોડી દે મને કહું છું. બદમાશ, નાલાયક, જશે છોડી દે. ક્યાં? જવાની ક્યાં? આજે છોડી દે મને. આજે તો નહીં જ. બદમાશ, નાલાયક, છોડી દે. નહીં. છટકીને જશે ક્યાં? હે ક્યાં? એને માફ કરી દો, એને માફ કરી દો. દાદા, હું તારો ઉપકાર જીવનભર નહીં ભૂલી શકું. મને માફ કરી દે. રાધા, રાધા. શું થયું સ્વામી? બહેનનું નામ લેતા આટલા વ્યાકુળ કેમ થઈ ગયા? કહો તો ખરા સ્વામી. કઈ નહીં રિદ્ધિ સિદ્ધિ, બેન રાધાની યાદ આવી ગઈ. તો તમે એમની પાસે જઈ આવો ને. જાઉં, પણ કેવી રીતે જાઉં? બ્રહ્માજીએ ભાખેલું વિધિનું વિધાન શું કરું? મને કઈ જ સમજણ પડતી નથી, કઈ જ સમજણ પડતી નથી. બ્રહ્માજીનું ભાખેલું વિધાન.
જગતજનની માં, વિધાતા શા માટે આવા આવડા લેખ લખતી હશે? સ્ત્રી જન્મ એ શું શ્રાપ છે? એ તો કે માં, કયા પાપની સજા તું આપી રહી છે? બોલમાં બોલ, પાપના પડછાયાથી દૂર રહેતી તારી આ દીકરીને લોકો પાપીની કહે છે, અને તું મોએ મોએ જોયા કરે છે. શા માટે? શા માટે? મેં શું કર્યું છે? બેટા, શું થયું? શું થયું બેટા? બાપુ, મેં એક ભયંકર સપનું જોયું. એ સપનામાં મેં મારા પતિને બીમાર જોયા. મારે એમની પાસે જવું જોઈએ બાપુ. એણે તને જાકારો આપ્યો અને પછી તો શું થઈ ગયું? જાકારો આપ્યો એટલે પરા થોડા થઈ જાય છે બાપુ. એ બાપુ, લગ્ન પછી દીકરી માટે એના પતિનું ઘર જ એ જ સાચું ઘર હોય છે બાપુ. પણ તને આવકાર ન આપ્યો તો? હું આજીજી કરીશ, એમની સામે પાલો પાથરીશ, એમની સેવાના મારા અધિકારની માંગણી કરીશ. મને આશીર્વાદ આપો બાપુ, હું એમને મનાવી લઈશ. છતાંય ના માને તો બાપુ પછી આ ઘરમાંથી નહીં જાવ. હવે તો એ ઘરમાંથી નીકળશે તો માત્ર મારી અડધી બાપુ, માત્ર મારી અડધી. ત્યાં જ ઊભી રહેજે. કાળ મુખી, પાછી અહીં શું લેવા આવી છે? એમને જોવા બા. કોને જોવા? મારા દીકરાને? કયા સંબંધે નાતે? એવું ન બોલો બા. મેં એક સપનું જોયું. એમાં મેં મારા પતિને બહુ બીમાર જોયા. એક વાર મળી લેવા દો બા. મારા દીકરાનું અશુભ ઈચ્છે છે? કાળજી ના બા. ના શું ના? મારા દીકરાના મોતના સપના જુએ છે? તને કરડે કાળુતરો? મારા દીકરાના મોતના સપના જુએ છે? એના કરતા તો સીધ કેમ મરતી નથી? બા, એક વાર મળી લેવા દો બા. બા, એક વાર જોઈ લેવા દો. પપ્પા કે પડું છે તમારા બા. બા, એક વાર મળી લેવા દો બા. બા, દરવાજો ખોલો બા. બા, દરવાજો ખોલો. રાધા, આ શું કરે છે? આત્મહત્યા એ પાપ છે. ભાઈ, મારું જો મરવું પાપ છે તો જીવવું પણ પાપ છે. રાધા, ભાઈ, આજ સુધી હું એક જ આશા પર જીવતી હતી કે એક ને એક દિવસ મારા ભાઈને મારા પર દયા આવશે, પોતાનો પરિચય આપી બેનનું કલંક ધોઈ નાખશે. પણ ના, મારી આશા તો ઠગારી નીકળી. તો હું હવે મરું નહીં તો બીજું શું કરું? આજ સુધી મારી માટે જે કંઈ કર્યું છે એ કંઈ ઓછું છે જે આજે મળતા રોકો છો. વિદાય દો ભાઈ. રાધા, રાધા, જીવન એ તો સંગ્રામ છે. એમાં કાયર બને કામ નહીં ચાલે. અને સાંજ ને આંચ નથી આપતી બહેન. રાધા, હું તારી સાથે ઘેર આવવા તૈયાર છું. હા હા બહેન. બહેન, ચાલ. નાથ, નાથ, નાથ. હવે ફરીથી તું શું નવું નાટક કરવા આવી છે પાપીણી? નીકળી જા. ના ના, હું એકલી નથી. મારો ભાઈ મારી સાથે આવે છે. આખરે તું આવી ગયો. બોલ, કોણ છે તું? ક્યાંનો રહેવાસી છે? કોણ છે તારા મા બાપ? જવાબ આપ. મારો પરિચય ન માંગો, એમાં જ તમારી ભલાઈ છે. મારી ભલાઈ હું સારી રીતે જાણું છું. તું મારી વાતનો જવાબ દે. બોલ, કોણ છે તું? બોલો ભાઈ, બોલો. તમારું મૌન મારા જીવનમાં દુઃખનો દાવા નળ સળગાવી રહેલ છે. બોલો ભાઈ, બોલો. હું ફરીથી કહું છું, હું કોણ છું, ક્યાંથી આવું છું, એ પ્રશ્નો ભૂલી જાઓ અને મનની અશાંતિને મિટાવી દો. મારી બહેન ગંગાજળ સમાન પવિત્ર છે. અરે તું પાખંડી પવિત્રતાને શું જાણે? વાતોમાં મને ઉડાવીને મને બેવકૂફ બનાવે છે.
નીકળી જાય છે. ચાલો જા. સ્વામી સ્વામી ના આ પાપનું મૂળ તું જ છે. ના તે જ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. પાપીણી, હવે હું તને જીવતી નહીં છોડું. તારું આ નાટક હવે પળભર પણ અહીંયા નહીં ચાલે. જીવનભર મને જીવતો સળગાવનાર પાપીણી, આજે તો હું તને જીવતી નહીં છોડું. આજે શ્યામ, શ્યામ, રાધા, શ્યામ, અહીં આવો. ભાઈ પાસે આવો. આવો. પ્રભુ, પ્રભુ, મને ક્ષમા કરો પ્રભુ, મને ક્ષમા કરો. હું અધમ છું, પાપી છું. આપને જાણી ન શક્યો પ્રભુ. આપનું અપમાન કર્યું, આપના ઉપર હાથ ઉપાડ્યો. પ્રભુ, પ્રભુ, મારા અપરાધની ક્ષમા કરો પ્રભુ. ઉભો થા શ્યામ. સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરનારના પાપ પ્રાયશ્ચિતના પવિત્ર જળમાં ધોવાઈ જાય છે. પ્રભુ, આપ અમારે ઘેર પધાર્યા. આપની સેવાનો લાવો અમને આપો. બા, બા. સિદ્ધિ વિનાયક મારા ભાઈ, હું કેટલી ભાગ્યશાળી છું, હું કેટલી ભાગ્યશાળી છું. મારું જીવન ધન્ય થઈ ગયું. આજે હું બહુ ખુશ છું ભાઈ, આજે હું બહુ ખુશ છું. તમારી આંખોમાં આંસુ? હા, સમજી ગઈ. મારો આનંદ જોઈને તમારી આંખોમાં પણ હરખના આંસુ આવી ગયા. ખરું ને ભાઈ, ખરું ને? ના રાધા, આંસુ હરખના નહીં, દુઃખના છે. વિધાતાએ તારા ભાગ્યમાં લખ્યું છે કે મારે માનવ રૂપમાં તારા ભાઈ બનવું. પરંતુ જે દિવસે વિવશ થઈને હું મારો પરિચય આપીશ, એ દિવસ તારા સૌભાગ્યનો અંતિમ દિવસ હશે. તારા સૌભાગ્યનો કંકુ પૂછી જશે. હસતા કે રડતા સૌએ સ્વીકારવો જ પડે છે. વીરા, લેખને માથે મેં કોઈ મારી શકતું નથી. મારી એક છેલ્લી વિનંતી છે. બોલ. પતિની ચિતા સાથે જ્યારે હું મારી ચિતા પણ સજાવું તો અગ્નિદાહ દેવા તમે આવજો. હા, શું કહે છે બહેન? આવશો ને ભાઈ? નહીં. વચન આપો. નહીં, નહીં. વચન આપો, આવશો ને? વચન આપું છું. આવીશ રાધા.